હલો હગા તમે ઘેર છો હાજર? એ હા હું આવું તાર તમારા ઘરે પેલા વસ્તુ મેલી હતી ને જોખમ દાગીના એટલે લેવા આવું છું. હાજર રહેજો હો, હાજર જ રહેજો. એ હા હા હાલે જ આવું થોડી વારમાં 10-15 મિનિટમાં હો. એ હાજર રહેજો. લાય તાર હવે જવું બધા હાજર જ છે એટલે કોમ થઈ જાય. એટલે આ તારી આ દરવાજો કેટલો ખુલ્લો રહે છે? હું વાસી જતો હો ચાવી અંદર ને અંદર એટલે હું તાળું વાસી જતો જે વાસ્યું લે. હા તારી કર્મ કોઈ પ્યાઈ છે શું? દરવાજો ખુલ્લો હે કમ્પ્લીટ. હું વાસી જતો આમ કેવું ફીટ કરીને જતો. ઓ એ આ કાને આવું બધું કર્યું? આ તારી અમ્મા આખા વસ્તુ મેળી હતી. તારી પેલા હાગા એટલો વસ્તુ લેવા આવે છે ને અમુક વસ્તુ જ નહીં. વસ્તુ જોઈ ચોરી થઈ ગઈ થયું કોઈ લઈ જીવું ના ના લઈ કોણ જાય? મારા ઘરમાં કોઈ ના પે પણ વસ્તુ જોઈ ગયા બધું વેરમ તેરમ થઈ ગયું. લે તારી માર હાગા વસ્તુ લેવા એમાં હાગાનું જવાબ આલવું. અમે વસ્તુ તો નહીં, આ વસ્તુ જોઈ જી. લે તારી આગળ આગળ તો અમારે આબરૂ જાય કે આગળ આ વસ્તુ હું આલીશ. અમે વસ્તુ નહીં હાગાય આગળ ગયા છીએ. કેવું બધું કર્યું આ છે ને થયું આ બધું શીખર આ વસ્તુની અંદર. હા હા મારી ઓછી બાજરી તો આવી ગઈ હોય. હા હા નેકલી જઈ બાજરી નેકલી જઈ આપણી લો. હવે ઘેર જાઉં અને ઘેર જઈને અને હોદના મજૂરનું નક્કી કરી દઉં એટલે સવારમાં આ બાજરીને વાટી નાખીએ. પરચી કરવી છે વાટીને એટલે લઈ લો ભાઈ. આ વરસાદ પાણીનું તો મારો ઓછા તો શું કોઈ નક્કી નહીં ક્યાં ટાઈમે વરસાદ આવે અને હાથમાં આવેલું ખોવું પડે. ખાલી ખોટી પલળી જાય તો એક તો મારો તો રોટલા કાળા ભમર જેવા થાય. ના ઓછો ને ગમો કે ના ઓછો ને ગમે. એના કરતા વાઢી નાખવા દે, મજૂર જઈને કહી આવવા દે. ભગવાન હાથ લઈને જવા દે ઘરે અને મજૂર કરી નાખવા દે. ઓહો કેમ છો? મજામાં મહેમાન? આહો રામ 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 રામ. મજા હો. ફર્યા આ બાજરી ઓટો મારવા જેવું લાય કીધું ઓટો મારી આવ વઢાવા આવી છે કે નહીં આવી? તે બાજરી ઓટો મારી વઢાવા આવી જઈ નેકલી જઈ બાજરી તો વાઢી નાખવી કાલથી. બાજરી તો સારી થઈ છે હો. જબરી થઈ છે મહેનત આપણી એવી એટલે ભાઈ થાય જ કે બાજરી તો ચમ ના થાય. વેચો તો હાલજો બે બોરી લઈ જાજો વાઢવાનું થાય ને કાલ વાઢવી અને ચાર દાડા હુકાવા રાખીને પણ લણી નાખવી. લણીને પછી હલરમાં ઘટાઈ નાખવી. સારું કોહણા હારા છે એટલે બાજરી ભગવાન તમને હારી જ કરશે. અઠવાડિયા પછી આવી જજો લેવા. બોરીએ હારી થશે તમારે. કશો હતો તમારા મોઢામાં ઘીન ગોળ ચોપડ્યા ઉપડે કોમથી જઉં છું. એવું છે? સારું હા. આમ લગ્ન કેવો કર્યા? લગ્નમાં તો યાર તમારે અમારા બાજુમાં લગ્ન હતા તમે આવ્યા હતા ને? ઓહો ડાન્સ કરતા હતા જબર કૂદકા મારીને આમ તમારો ડાન્સ તો વસ્તી આમ રાજી થઈ ગઈ. બોલો આપણે છે ને ભાઈ જયંતિ ભાઈ ડાન્સ ના શોખીન છીએ આપણે. એટલે મનુજી નો ડાન્સ તો કે મનુજી કેવા ડાન્સ કરે છે કે બધા કે હા મનુજી ને એકવાર જોવા પડશે. બધા એમ કહેતા હતા કે આપણે કે મોબાઈલમાં જોઈએ છે પણ કે રૂબરૂ જોઈએ ને મનુજીની મુલાકાત કરીએ ને તો કે આમ આપણે આમ ખુશ થઈ જઈએ. કે લાવજો આપણે ઘેર સાફ પાણી કરવા લાવજો મહેમાનોને જે ના હોય. હા ફેર લાવું હો. તમારે કોઈનું સારું હોય ને
લગન બગન કોઈ ડીજે બીજે રાખો ને તો આપણે કંકુતરી આલજો, આપણે આવી જા હાર્યા. એટલે આપણા છોકરાનો વરઘોડો કરવાનો જ છે. ના હોય ચાણ કરવાનો. હગાઈ થઈ જાય ને એટલે તરત એને લગન જ લેવડાવવા છે મારે. તારી વાહ ભાઈ ભાઈ, એટલે પહેલા તમને આમંત્રણ કંકુતરી આલે હું. બહુ સરસ બહુ સરસ. આવજો આપણે આવી જા. હા આપણે આવશે હો મોજ કરાવવા. ચોક્કસ તમારે જો હું ના આલું ને તોય તમારે આવી જવાનું. ના ના એ તો કશો વાંધો નહીં, કીધું એટલે વાત પૂરી થઈ ગઈ, આપણે આવી જા. હો હા ભાઈ ભાઈ મારો પહેલો. હા એ તો ભાઈ પહેલી વાત. સાપોણી કરો હેડો ઘરે. ના હવે એક હકાન તો જવું છે ને મારે, થોડું એક દાગીના મેલ્યા છે ને લેવા. બરોબર લેવા જઉં છું. દાગીના તમારા હગાના ઘેર મેલ્યા? આપણે બાજુમાં લગ્ન નતા, તમે બધા લગ્નમાં આવ્યા એટલે દાગીના હું તો મેલી આવ્યો તો. હા 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 લઈ આવો બરોબર લઈ આવો. જોખમ લઈ આવો તો આવજો. હા ચોક્કસ જાઓ. કરું મગજ કોમ નહીં હાલતું હું કરું. આ વસ્તુ છે મન થાય પેલા હાગા લેવા આવતી મારે હું જવાબ આલું અહીંયા લે વસ્તુ નહીં. હવે મન કહે કે લો હવે તમારો વિશ્વાસ હું આલીને ગયો તો. કેમ છો કાકા? આવો રામ વિવા પાલી ગયા એમ? હા આ તો હેડ તો આવે બસ થાકી ગયો યાર. ના બેવ આવો બહુ પાણી બોલાવ ઠંડુ. ના પાણી પીધા એમ તો રસ્તામાં. બેહો. બોલો મજા આમ કપડે પટી ગયા વિવા બીવા? અરે વિવાહ તો જબરજસ્ત થઈ ગયા અમારે. આ રાની વાતચીત તમે ઉસકાઈ દીધી. તો રહે ગાધો શ્રીખંડે ગાધો કટકા તો કેવા હતા સુપર હિટ બરફીના. ઓહો ના હોય. એટલે મનુજી આયા હતા યાર. હે મનુજી તો ડાન્સ કેવા કરતા હતા. ઈરા હતા એમ? તાણે તમે જોવો તો આમ કૂદકા મારીને ડાન્સ કરે. હે એ વસ્તી એમને જ જોવા લાગી જતી. ઓહો તો એને તો વધારે રાની વાતચીત ઉસકાઈ દીધી. ઓય પણ સુખ શાંતિથી અવસર પડી ગયો અમારે. સુખ શાંતિ પટી ગયો બસ બીજું તો બસ શાંતિ. ઉભા પાણી પલાવ. હા લાવો થોડું હેડો પી રાખો તાર. હા થોડું પાણી લાવો. હા બરાબર. હગા મારા બેટા પાણી પીધા વગર તો જવા દેવા લાગતા નહીં. હગા આગળ હવે પછી પેલું વસ્તુ લઈને આવે એટલે વહેલા ઘર ભેગો થઈ જવું શાંતિથી. કોઈ જોવે નહીં કશું નહીં. એટલે હગા પાણી તો હોય જ પડ્યું તું યાર. એટલે તમે અરે પાણી તો બાટલા પૂરું થઈ ગયું. એવું હતું? હે ઓય લાવો લે ઠંડુ. પાણી તો સારું હો. સારું છે ને અમારું પણ જબર છે. હું આવ્યો તો પેલું વસ્તુ લેવા, તમે ફોન કર્યો હતો ને મેં. ફોન કર્યો તો એટલે કીધું જઈને હકાન તો હવે શાંતિથી બધું પટી ગયું. બધી વસ્તી વેરી જઈને લઈ આવું કીધું. પેલો વસ્તુ લેવા હે? હા મારે પેલી ડોશી એવું કહેવાય ચાવી અંકન છે અને એની સાલ લેવા જઈએ. એમાં ચાવી લઈ જવું પડી. કેટલી વાર લાગશે? વાર તો લાગશે ખાસી છેટી સાલ લેવા. એવું છે એમ? તો તમે બે હું ચાવી લઈને આવું. હા તો જલ્દી આવો તો મારે વેરા થઈ જાય પાછી. વહેલા જતો રહો ને ઘરે લઈ. હાર હું ચાવી લઈને આવું. હારું. હા તમે બે હું ચાવી લઈને આવું. હા હું બેઠો હેડો. પાણી પીવું હો. હા હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.